હવે તો આપણે એક પાટિયું પી ગયું કમ્પ્લીટ ને હવે બીજા પાટિયામાં વારવાનું છે પાણી કલંજીમાં. એટલે હવે આપણે આ ઉપરનું પાટિયું હતું એ પી ગયું ને હવે અહીંથી બીજા પાટિયામાં વારવાનું છે. તો એમાં ચાલુ કરી દઈએ મોટર. સાંજે થોડુંક ખાતર નાખી દીધું 5-6 ક્યારામાં, એટલે કેમ કે અટાણના સવારના પોરમાં ઠારું હોય એટલે ખાતર ઉડાડવાનું નહીં. હવે આ પાટિયામાં અહીંથી પાવાનું છે, અહીંથી આ બાજુનો ભાગ બધોય બાકી છે, તેમાં હવે પાણી પાવાનું છે. આ થોડુંક નેદવાનું બાકી રહી ગયું પણ હવે પાણી પાઈને પછી નેદ લેવું. બાકી નેદશું તો પાણીમાં મોડું થાય. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ બધું છે ને વાં લગી છે બાકી છે નેદવાનું. હવે પાઈ દઈએ પછી નેદી નાખીશું. હવે અહીં ખાતર પડ્યું, આપણે અહીંથી 6-7 ક્યારામાં ખાતર નાખેલું છે. હવે વાં મોટર ચાલુ કરવા જવાનું છે. તો અહીંયા આપણે મોટર ચાલુ કરવા જઈએ છે ને આથી મોટર ચાલુ કરી દઈએ ને બતાડું. નવાણ છે ને આપણે વાં ઓલા પાટિયા લગી છે ને વાંથી આમને વાં લગી લાઈન નાખી. નવાણથી ને આ પાટિયું પાવાનું છે એટલે બે તુહરિયા આવે એટલે નીકળું એક વચમાં નીક નાખી એટલે 2 પાટિયા થાય. એક પાટિયું વાયથી પી જાય ઉપર વાડીએથી અને એક પાટિયું આ નવાણથી પાઈ દેવાનું. તો આ નવાણની મોટર ચાલુ કરવાની છે એટલે મોટર ચાલુ કરી દઈએ. નવાણનું ટીસી અહીં છે, આ નવો કૂવો એટલે નવાણ કહીએ આપણે, અને અહીંયા અહીં ઓરડી છે. તો આપણે જોઈએ કૂવામાં કેટલું પાણી ભરેલું છે. નવાણ એ ઉપર જ ભર્યું પાણી. હવે મોટર કરી દઈએ ચાલુ. મોટર ચાલુ કરવાની થાય છે ભાઈ નવાણની. તો અહીંયા રહી આપણે મોટરનું સ્ટાર્ટર. તો એ સ્ટાર્ટર તો બધા ફ્યુઝ ચડાવવાના બાકી છે. આપણા સ્ટાર્ટર થઈ ગયું નવી રીતના સ્ટાર્ટર છે ઓટોમાં. આપણે ચડાવી દીધા 3 ફ્યુઝ, કરી નાખ્યું ઓટોમાં. આગળ થઈ જાય એની મેળાએ ચાલુ. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરતા જજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ને આપણું ચેનલ નવું જ છે હજી. વાંથી આવશે પાણી એટલે ટી શર્ટેથીને જ વહી જાય. પાણી તો આપણી પહેલાં પૂગી જાય એટલે એટલું પાડિયું છે ને. આપણે પાડિયામાં 46 ક્યારા છે લાંબા, બધા થઈને 46 ક્યારા થાય. 2 ભાગ કરી નાખ્યા વૈશમાંથી. જો તમે અમે રોડ જોઈ શકો, એ રોડથી અહીં લગી છે બધું. તો પલ્લો જાજો છે એટલે 2 પાડિયા કરી નાખ્યા. ને કલંજી છે અહીંયા પસાઈ નબળી છે ને વાં નાકે હાવ નબળી છે રોડના કાંઠે. બાકી કલંજી આપણે આટલા જ છે. બસ આમાં તો માવજતમાં તો આપણે નેદનું ધ્યાન રાખવાનું ને પાણી ટાઈમસર પાવાના. બાકી કોઈ માવજતની બીજી કાંઈ જરૂર છે નહીં. એકાદ વાર યુરિયા ખાતર નાખી દેવાનું. બાકી આમાં કોઈ દવા થ્રીપ્સની જંતુનાશક છાંટી દેવાની. અને ઈયળ આવે તો ઈયળની દવા છાંટવાની થાય. બાકી આમાં કાંઈ લાંબુ છે નહીં જીરુંની ગોળા. જીરુંમાં તો બહુ ધ્યાન રાખવું પડે.
તો હવે સીધા નાકે જઈએ. પાણી આવી ગયું છે, ફૂલ ક્યારો છે ને પાસે એક ઝીણકોકડો એવો છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક તો કરી જ દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હજી નવું ચેનલ બનાવ્યું છે. 1 જાન્યુઆરીથી ચાલુ કર્યું હતું આપણે ચેનલ. તો જેમ અનુભવ થાય આપણે યુટ્યુબમાં એવી રીતના તમને વિડીયો માહિતીવાળા પણ આપી. અને અત્યારે વિડીયોની ક્વોલિટી તો સારી છે, પણ અવાજમાં આપણી પાસે માઇક છે નહીં, એટલે એમને અવાજ આવે હેસ્પ્રી દ્વારા. નાકે પાણી આવી ગયું ને પહેલાં તો હેઠાના ક્યારામાં જાય, પણ આમાંય જાય, બેમાં ભેળું જ જવાનું છે પાણી. હવે આપણે અહીંયા નાકું બાકું તૂટે એમ છે નહીં ને, સરખું નાકું દઈ દઈએ. નાકું તો તૂટે એમ જ હતું અને અહીંયા તૂટી પણ ગયું. ઘઉં પણ સારા છે. હવે પાણી જાય છે કેળીમાં. આમ 50 દિવસ પૂરા થઈ ગયા આપણી કલંજીને. તો આ છોડ છે એ આખા ખેતરમાં આપણે કલંજી છે એના કરતાં મોટું છે ને એમાં ફૂલે આવી ગયા છે, તમે જોઈ શકો. અને એમાં દોડવાય બંધાઈ ગયા. એની હાઈટ બહુ મોટી છે. બાકી બીજી અલગ પ્રકારનું આ બી છે જે આમાં ફૂલ ફાલ આવી ગયું. હા, મને લાગે કે આ વહેલી પાકતી વેરાયટી છે કલંજી. આપણે તમે જોઈ લો કાયદેસર, તો આમાં ફૂલ છે અને ઝાઝા બધા ફૂલ છે. નાની હાઈટ પણ ઊંચી છે. બાકી બીજી કલંજી આપણે એટલી છે નહીં. ને અત્યારે 50 દિવસની કલંજી છે. એમાં ફાલ ફૂલ તો કમ્પ્લીટ ચાલુ જ થઈ ગયા. તો મોટર કરી દઈએ બંધ ને મોટર બંધ. કેમ કે હવે સવારે ચાલુ કરશું. આપણે અહીંથી ગામ થાય 3 કિલોમીટર, સોરી 2 કિલોમીટર થાય. એટલે સવારે પાછા વહેલા આવે મોટર ચાલુ કરી દેવું. અત્યારે વાગવામાં તો 6:15 જેવું થયું છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ હવે આગલા વ્લોગમાં. ત્યાં લગી વ્લોગ જોવો, લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.